આજે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ છે. હજુ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. 11 મોટા ભાગના ભાગોમાં વરાપ આવવાની શક્યતા રહેશે. 14મી જુલાઈએ એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બને છે. જે સિસ્ટમની અસર ગુજરાતમાં લગભગ 17 થી 20 થવાની શક્યતા છે અને આ જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 1લી 2જી ઓગસ્ટે અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. હાલ જોઈએ તો આજે 7 જુલાઈનો દિવસ છે. રાજ્યના અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક હળવા મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યા છે. ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો હોય કે પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના જે કહી શકાય જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ત્યાં અત્યારે અતિ ભારે વરસાદ પડી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જળબંબાકારની સ્થિતિ છે. તો સામે અનેક વિસ્તારો હજુ એવો પણ છે કે જ્યાં વાવણી થવાની બાકી છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદને લઈને શું શક્યતાઓ છે? કોઈ અત્યારે સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે કે શું? આગામી દિવસોમાં હવે વરસાદ કેવો પડશે? જે બાકી રહેલા જિલ્લાઓ છે ત્યાં ક્યારે વરસાદ પડશે? આ તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બોલો દાદા, શું કહેશો કે અત્યારે જોઈએ તો વરસાદ સારો એવો પડી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને જે અત્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર હોય ત્યાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ સામે અનેક વિસ્તારો એવા છે જે આપણે જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર હોય ત્યાં હજુ ઓછો વરસાદ છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં હજુ વરસાદ બાકી છે. કચ્છમાં થોડો વરસાદ ઓછો છે. તો બાકી રહેલા જિલ્લાઓમાં વરસાદ ક્યારે પડશે ને આ વરસાદ કેટલા દિવસ ચાલુ રહેશે? આજે લગભગ 90% વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી. આજે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ચિંતાની બાબત એ છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ વરસાદ નહીવત વરસાદ છે. એમાં ત્યાં પશુપાલકનો મોટો વર્ગ છે અને ઢોરના નિર્ણયની પણ તકલીફ છે. એટલે જામનગરના કઈ થોડા ઘણા ભાગોમાં આજે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદરના કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ભારે વરસાદ અંગે હજુ કઈ કહી શકાય તેવું નથી. બિલકુલ. અને દ્વારકાના ભાગમાં પણ કંઈક હળવો વરસાદ થઈ શકે. પરંતુ જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા જિલ્લાના જુદા જુદા ભાગમાં થવાની શક્યતા રહેશે. જામનગર શહેરમાં પણ હજુ વરસાદની તાણ છે. બિલકુલ. એટલે ઉલ્લેખનીય છે કે કચ્છ ભાગોમાં કંઈક હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 14મી જુલાઈએ એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બને છે. તે સિસ્ટમની અસર ગુજરાતમાં લગભગ 17 થી 20 થવાની શક્યતા છે. પણ તે સિસ્ટમનો મુખ્ય માર્ગ ઉત્તરીય ભારત તરફ થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતના ભાગમાં ઝાપટા આવી શકે અને આ અરસામાં જો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદી ઝાપટા આવી જાય તો સારું રહે. ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છમાં તો વરસાદ થશે જ, મધ્યમથી સારો. દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો ભારેથી અતિ ભારે વરસાદ છે. હજુ કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ચિંતાનો વિષય છે દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતના ભાગમાં આહવા વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હજુ પણ છે. આ ઉપરાંત નવસારી, સુરતના ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં તો લગભગ વરસાદથી જનજીવન ખોરવાયું હોય તેવું દેખાય છે. બિલકુલ. પરંતુ હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આજે વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સાંજ સુધીમાં. અને પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની ધીરે ધીરે શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો વરસાદ છે. હજુ પણ સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં પણ આજે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થતા કઈ ખેતી કાર્યો કરી શકાશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. પરંતુ હવે ધીરે ધીરે તારીખ 10-11 વરસાદનું જોર ઘટી જશે. મોન્સૂન ધરી લગભગ ઉત્તરીય પૂર્વ ભાગ તરફ જવાની શક્યતા રહેશે. એટલે
11 થી મોટા ભાગના ભાગોમાં વરાપ આવવાની શક્યતા રહેશે. પરંતુ હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં તો વરસાદ થશે, પણ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં નર્મદા બંધ જે છે તેની આવકમાં કંઈક વધારો થવાની શક્યતા રહેશે. પરંતુ હજુ જુલાઈ માસમાં 70-75% જેવો વરસાદ થઈ જાય તો સારો, કારણ કે હજુ નર્મદા બંધમાં પાણીની સપાટી લગભગ 35% જેવી તો બાકી હશે. તે ભાગમાં એ ભરાઈ જવાની શક્યતા તો રહેશે, અને આ જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 1-2 ઓગસ્ટે અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી અલ નીનો અને ઘાટી વચ્ચે પણ એક પછી એક સિસ્ટમમાં આવી રહી છે, જે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ કરતા નર્મદા બંધમાં પાણીની આવક કંઈક વધી શકવાની શક્યતા રહેશે. જી દાદા, શું કહેશું કે જે અત્યારે ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય છે કે પછી વરસાદ જે પડી રહ્યો છે તે શેના કારણે પડી રહ્યો છે, અને આગામી સમયમાં કોઈ સિસ્ટમના વરસાદ પડવાની શક્યતાઓ છે? છત્તીસગઢમાંથી હવાનું હળવું દબાણ ઉભું થયું હતું, તે મધ્યપ્રદેશના ભાગમાં આવી રહ્યું છે, જેના કારણે પૂર્વીય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ પડી રહ્યો છે. કારણ કે હવે ધીરે ધીરે સિસ્ટમ રાજસ્થાન તરફ સરકી જશે, એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકવાની શક્યતા છે. બીજી એક સિસ્ટમ 14મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બને છે, જેની અસર 17 થી 20માં લગભગ ઉત્તર ભારતના ભાગો, ઉત્તર પૂર્વીય ભાગો, મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલા ભાગમાં તેની અસરના સ્વરૂપે ઝાપટા પડવાની શક્યતા રહેશે. કારણ કે સિસ્ટમ કદાચ ઉત્તર ભારત તરફ ખેંચાઈ જવાની શક્યતા છે. અંતમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે, અને ઓગસ્ટમાં પણ કંઈક વરસાદ રહેવાની શક્યતા છે. એટલે ધીરે ધીરે અલ નીનો ઘાટી વચ્ચે પણ રાજ્યના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ મોટા ભાગમાં થઈ ગયો છે, પણ જ્યાં વાવણી એમાં હજુ ઉણપ છે તે ભાગમાં પણ વરસાદ થઈ શકવાની શક્યતા રહે. પરંતુ હજુ જે દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના શહેરના ભાગોમાં કંઈક સિસ્ટમ આવે અને વરસાદ થાય તો સારું. જી દાદા, ખાસ કરીને હજુ અનેક એવા વિસ્તારો છે જ્યાં વાવણી બાકી છે, તો આ રાઉન્ડમાં સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે કે સમગ્ર ગુજરાતમાં વાવણી થાય તેવો વરસાદ કહી શકાય તે રાઉન્ડ ક્યારે આવશે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે? અત્યારનો રાઉન્ડ છે એ ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પ્રભાવિત થયા છે, કંઈક ઉત્તર ગુજરાતના ભાગમાં વધારે પ્રભાવિત થયા છે. પણ જે બીજી એક સિસ્ટમ જે બની છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો વરાપ ક્યારે થશે અને વાવણી ક્યારે થશે તે કહી શકાય તેવું નથી. કારણ કે પાણી ઓસરી જાય અને પછી તો વાવણી કરી શકાય. અને આ નક્ષત્રમાં જો લીલામાં વાવણી કરવામાં આવે તો પાક પીળો પડી જવાની ધાસ્તી રહેતી હોય છે. પણ મોટા ભાગના ભાગોમાં વાવણી કાર્ય હવે ધીરે ધીરે 10, 11, 12 તારીખ પછી થવાની શક્યતા રહેશે. બીજી સિસ્ટમ જે આવશે લગભગ 16 કે 17 થી 20માં એ કેવો વરસાદ આપશે તે જોવાનું રહ્યું. પરંતુ એક પછી એક સિસ્ટમો બંગાળ ઉપસાગરમાં બનશે, જેના કારણે લગભગ ગુજરાતના ઘણા ખરા ભાગોમાં વાંધો આવવાની શક્યતા રહેશે નહીં. પરંતુ આજે જ લગભગ 90% ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જી તો દાદાએ જે રીતે વાત કરી છે કે આજે રાજ્યના 90% વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ પડવાની શક્યતાઓ છે, ક્યાંક ભારેથી અતિ ભારે તો ક્યાંક હળવા મધ્યમ વરસાદની પણ આજે શક્યતાઓ છે. ધીમી ધારે અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ ચાલુ છે. અનેક વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ છે. તો દાદા, આ વર્ષે ચોમાસું કેવું લાગી રહ્યું છે? ખાસ કરીને આપણે જે અલ નીનોની એક દ્રાસ્તી હતી અને અલ નીનોનો જે ડર હતો તેની વચ્ચે ચોમાસું આવ્યું છે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. તો અલ નીનોની કોઈ અસરની શક્યતાઓ છે? થશે તો ક્યારે થશે અને ચોમાસું કેવું રહેશે? ઓગસ્ટ થી સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકાય. પણ અલ નીનો 1997 પણ અલ નીનો હતો, ત્યારે ભારેથી ભારે વરસાદ થવામાં હતો. ઓકે, જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થાય તો ભલે અલ નીનો હોય. જી, એટલે અલ નીનો ઘાટી હોય ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ થવાની શક્યતા છે. સોમાલિયા બાજુનું હવામાન સાનુકૂળ થવાની શક્યતા છે. ઇન્ડોનેશિયાનું હવામાન સાનુકૂળ થવાની શક્યતા છે. એટલે
ઓગસ્ટમાં પણ વરસાદની શક્યતા રહે છે. પરંતુ લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અલ્નિનોની અસરના કારણે ગરમી રહેવાની શક્યતા છે. ખાસ કરીને 13મી સપ્ટેમ્બર પછી ગરમી વધારે પડે અને 23 સપ્ટેમ્બર પછી આકરી ગરમી પડવાની શક્યતા છે. 10 ઓક્ટોબરથી આકરી ગરમી પડવાની શક્યતા છે. આ વખતે ગરમીના કારણે લોકલ સિસ્ટમો બની શકે, હવાના હળવા ઉભા થઈ શકે, જેમાંથી વરસાદ આવી શકે, આવવાની શક્યતા રહે. એટલે કંઈક અંશે વચમાં ચોમાસું બ્રેક આવવાની શક્યતા છે. ત્યારે કે સિંચાઈના સાધનોમાં તો પિયત આપવું સારું રહે. એકંદરે મોટા ભાગના ભાગોમાં બ્રેક બાદ વરસાદી ઝાપટા પડતા ખેતી તો થઈ શકશે. જી દાદા, અંતિમ પ્રશ્ન છે કે આ વખતે કયા સમયગાળા દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતાઓ છે? ખાસ કરીને અતિવૃષ્ટિ જેવો વરસાદ પડી શકે એવો કોઈ સમયગાળો છે કે જેમાં નદી નાળા અને કુવા બોર છલકાય જે પ્રકારનો વરસાદ પડે? આ સિસ્ટમમાં બંગાળ ઉપસાગરમાં જે હળવું દબાણ થયું હતું, છત્તીસગઢમાંથી હળવું દબાણ અત્યારે આવ્યું છે. આ સિસ્ટમ નદી નાળા છલકાઈ નાખે એવી સિસ્ટમ હતી. બીજી સિસ્ટમ જે બની રહી છે તેનો માર્ગ કદાચ દેશના ઉત્તર ભારતમાં થવાની શક્યતા રહે છે. આ સિસ્ટમ ગુજરાતના ભાગોમાં આવે તો પુનઃ નદી નાળા છલકાઈ શકે, પરંતુ એનો માર્ગ લગભગ ઉત્તર ભારતના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. હવે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં જરા ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ઓગસ્ટમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે નદી નાળા છલકાવાની શક્યતા હજુ દરિયા કિનારાના ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ માસમાં કંઈક રહે છે. જી તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત મલલભાઈ પટેલ. અને ખાસ કરીને દાદાએ જે રીતે આપણી સાથે વાત કરી છે કે આગામી દિવસોમાં હજુ કેટલા દિવસ સુધી આ વરસાદ રહેશે, આ રાઉન્ડ છે કેટલા દિવસ ચાલશે, બંગાળની ખાડીની સિસ્ટમ છે તેને લઈને પણ દાદાએ વાત કરી છે. સાથે જ જે બાકી રહેલા વિસ્તારો છે ત્યાં વરસાદને લઈને શું શક્યતાઓ છે, અલગ અલગ મહિનામાં કેવો વરસાદ રહેશે તેને લઈને પણ દાદાએ આપણી સાથે વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.